નમસ્કાર મિત્રો, ઉપલેટા તાલુકામાં આવેલા ભયાવદર નજીકના પડવાલ ગામે આજે એક સનસનાટીભરી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ગામના બસ સ્ટેન્ડ પાસે કુટુંબિક કાકા અદ્રેમાન નોયડા અને ભત્રીજા સોહેલ અબુજ નોયડા વચ્ચે કોઈ જૂની અણગમતી બાબત વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આવેશમાં આવેલા ભત્રીજા સોહેલે યુબ ટોયાએ પોતાના પાસે રહેલું ધારદાર તીક્ષ્ણ હથિયાર કાઢીને કુટુંબિક કાકા ઇદ્રમાન નોયડા પર ઉપરાસુપરી ઘા ઝીકી દીધા હતા અને તીક્ષ્ણ હથિયારના હુમલાના કારણે અદ્રેમાન નોયડા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને બનાવના પગલે બસ સ્ટેન્ડના આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત અદ્રેમાન નોયડાને વિપરીત સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તાજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેમને દમ તોડી દીધો હતો. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. ધન્યવાદ.